નામ તમારું? મારું નામ રાજાભાઈ. રાજાભાઈ, તમે ખેડૂત છો, ક્યાંના ખેડૂત છો ને અત્યારે રાજકોટ આવ્યો છો, શું વાત છે? અમે અમારી જમીન ક્યાં ધોરાવીરા છે, ધોરાવીરા ભચાઉ તાલુકામાં. ત્યાં અમારી જમીન બધી જપ્ત કરી છે. એમને અમને કોઈ વળતર મળી નથી. અમે કેસ કર્યો, હાઈકોર્ટમાં જીતી ગયા. એનો હુકમ થઈ ગયો કે એમને રકમ આપી દો. અમને કોઈ રકમ મળી નથી. બરોબર, તો આજ તો અમારે જે ઓફિસ છે એ ઓફિસના જે કોમ્પ્યુટર છે એ બધું ફર્નિચર છે એ બધું જપ્ત કરવાનું છે. એટલે તમારી જમીન ગઈ તો તમને પરિવારને કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી તો સાહેબ બહુ પડે, પણ શું કરીએ? લો, મુશ્કેલી બહુ પડે. અત્યારે અમારે મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવવું પડે. બરોબર, મજૂરી જાઓ એટલે ઘરનો ધંધો મૂકીને મજૂરી જવું તો બહુ વ્યાધિ છે ને. તો હવે શું કરવું? જમીન તો એ અત્યારે જપ્ત કરી ગયા તો અમારે મજૂર કરીને તો અમારું પેટ તો પારવું ને સાહેબ. એવું છે ને કે એક જ વ્યક્તિની છે, આવા 12-13 વ્યક્તિ છે. 100 એકર જમીન છે બધી થાય ધોરાવીરાની. બધા મજૂરી માણસ છે તો એ બચારા બધા ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પ્રિયન નાકર, એડવોકેટ, માંડવી, કચ્છ. તમે રાજકોટ આવ્યા તો શું વાત છે? રાજકોટમાં એવું છે કે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરાની જમીન સંપાદન કરેલ અને 2005માં સંપાદન થયેલ અને જે તે વખતે 0.64 પૈસા પર ચોરસ મીટરે ચૂકવણો કરેલ અને એમાં ખેડૂતો નારાજ થઈ અને નામદાર ભચાઉ કોર્ટમાં કેસ દાખલ કરેલ અને 31/7/2023ના રોજ હુકમ થયેલ અને એ હુકમમાં નામદાર કોર્ટ દ્વારા 9.57 પૈસાનો ચૂકવણો કરેલ છે. ચૂકવણું થયું છે કે નહીં? અને એ ચૂકવણોનો હુકમ કર્યા બાદ રાજકોટ કોર્ટમાં અમે તામીલ દાખલ કરેલ અને ત્યારબાદ પણ આજે 3 વર્ષ થઈ ગયા છે. આ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ રૂપિયા ચૂકવણો ખેડૂતોને કરેલ નથી. તમે પછી હવે કોર્ટે શું આદેશ કર્યો છે? કોર્ટે એમને આદેશ કર્યો છે જપ્તી વોરંટનો. આજ રોજ જપ્તી કરવા માટે અમે અને કોર્ટના અધિકારી શ્રીઓ આવ્યા છીએ અને આજે જપ્ત કરશું. એક દંડ પણ ભૂતકાળમાં આપ્યો છે. અને આમાં એવું છે કે જે તામીલ દાખલ કરેલી હતી એ વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટમાં પુરાતત્વ વિભાગ દ્વારા અપીલ દાખલ કરેલ અને એ અપીલ નામદાર હાઈકોર્ટે ખારીજ કરી અને કાઢી નાખેલ અને પુરાતત્વ વિભાગના જવાબદાર અધિકારીને 1 લાખનો દંડ કરેલ છે.